નમસ્કાર દર્શક મિત્રો, ઈટીવીના અમારા વિશેષ કાર્યક્રમ આમને સામનેમાં આપ સૌનું સ્વાગત છે. આજના અમારા મહેમાન છે બોલિવૂડ અભિનેતા અને ઓફકોર્સ ગુજરાતી છોકરીઓ માટે મોસ્ટ એલિજિબલ બેચલર અશ્મિત પટેલ. અશ્મિત, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. થેન્ક યુ. અશ્મિત સાથે ચર્ચાનો દોર શરૂ કરતા પહેલા અમે અશ્મિતના ગુજરાત કનેક્શન વિશે આપણે જણાવી દઈએ. અશ્મિત અમદાવાદથી લગભગ 2.5 કલાક દૂર સારસા ગામના વતની એમના પરદાદાઓ હતા. અશ્મિત મુંબઈમાં જન્મ્યા છે અને યુએસથી તો બિઝનેસમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. અશ્મિત અમારી સાથે ગુજરાતીમાં જ વાત કરવા માંગે છે, પણ અશ્મિતનું કહેવું છે કે ઘણો લાંબો સમય તેઓ ગુજરાત બહાર રહ્યા છે, તો વધુ સારું એ રહેશે કે એમની સાથે અમે હિન્દીમાં વાત કરીએ. તો ગુજરાતી ઓફકોર્સ ઘણું સારું સમજી શકે છે, પણ વાત કરવામાં થોડું ભાંગી દીધું છે, રાઈટ? એબ્સોલ્યુટલી. ઓકે. અશ્મિત, આપની સાથે ચર્ચા શરૂ કરતા પહેલા અમારો નાનકડો ક્વેશ્ચન એ રહેશે આપની સાથે કે આપને અશ્મિત કહીને શોમાં બોલાવી કે પછી પાकिस्तानी वीना मलिक के જેમ આપને અશ્મિત કહીને બોલાવતી? जो भी आपको पसंद हो, जैसे भी आपको पसंद हो, अश्मित हो, ऐश हो, श्मिटी हो या फिर अश्मित हो. अच्छा, घर में आपको क्या बुलाते हैं? मेरी मम्मी मुझे ऐश बुलाती हैं. मेरे सारे दोस्त मुझे ऐश के नाम से ही जानते हैं.